વાગ્યાથી જાડેજા સાહેબે છે અને રાણા સાહેબે રસ્તાનો રૂટ કેમ રાખશું? 1 વાગ્યાથી શાહી ગરમીમાં અમારી સાથે તડકાના હાલ્યા નહીં, લોકોને તકલીફ ન થવી જોઈએ અને ઉમદા અમને માર્ગદર્શન આપ્યું અને સરસ મજાનું કાર્ય કર્યું. આ કાર્યની અંદર મિહિર સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પોલીસે જે કામ કર્યું છે એને હૃદયથી વર્ણવી ન શકાય ને એવું અદભુત અને અકલ્પનીય કામગીરી પોલીસ સ્ટાફે કરેલી છે. એની સાથે ચૂંટણી પણ હતી, તેમ છતાં આ 35 દિવસનું 35,000 બપોરે પબ્લિક અને રાત્રે 15,000 રાતના 2 વાગ્યા સુધી મેળાની અંદર આટલું બધું પબ્લિક હોવા છતાં એક પણ ઘટના આશ્રમ માટે આપણે એવી ન કહી શકાય કે આશ્રમમાં કાંઈ પણ નાનું મોટું કાંઈ પણ તકલીફ થઈ હોય. આવો સરસ મજાનો જે મિહિર સાહેબના સમગ્ર સ્ટાફ હતી, જાડેજા સાહેબ, રાણા સાહેબ, ખૂબ પોલીસ સ્ટેશન સ્ટાફનો સમગ્રનો આભાર વ્યક્ત કરું છું. અને એક સેન કપાનો મિહિર સાહેબના માર્ગદર્શન હેઠળ જાડેજા સાહેબ અને રાણા સાહેબે જે કામ કર્યું છે એનો તાજનો સાક્ષી છું. જેવો સેન કપાનો એવી ખબર પડી એટલે 8 જણાને ગોપાલભાઈ ઈ જ મિનિટે, ઈ જ સેકન્ડે એમ કહી શકાય તરત જ તે એક વ્યક્તિને પકડી લીધો અને પોલીસ સમગ્ર સ્ટાફ, હેડ કોન્સ્ટેબલ થી માંડીને સમગ્ર સ્ટાફે જ્યાં લગન તમામ તોમતદારને ભેગા ન કર્યા ને ત્યાં લગન એને જમ્યા નથી. ઈ જમ્યા નહીં અને મુદ્દામાલ સમગ્ર પાછો લાવવા માટે એની કલ્પના એક આજરોજ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ છે યોજવામાં આવેલ હતો. મહેરબાન આઈજીપી સાહેબ, મહેરબાન એસપી સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ટોટલ 3 અલગ અલગ કેટેગરીની અંદર તેરા તુજકો અર્પણ છે એનો કાર્યક્રમ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલ છે. જેમાં એક જે મોરારી બાપુની રામકથાના કાર્યક્રમ દરમિયાન 1,86,000 રૂપિયાનો સોનાનો ચેન જે ગયેલ હતો તે મુદ્દામાલ છે એ રિકવર કરી અને મૂળ માલિક છે એને તે પરત કરવામાં આવેલ છે. તેની સાથે બીજા ટોટલ 4 મોબાઈલ ફોન કે જેની અંદાજે કિંમત 60,000ની આસપાસ છે તેને પણ સીઆઈઆર પોર્ટલ ઉપરથી ડિટેક્ટ કરી અને મૂળ જે વ્યક્તિઓ છે તેમને પરત આપવામાં આવેલો છે. તેની સાથે સાથે જે સાયબર ફ્રોડના શિકાર થયેલા જે એકાઉન્ટ હતા તેવા 2 વ્યક્તિઓને કુલ માતબર 45,000 જેટલી રકમ છે તે પણ પરત અપાવી અને તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલ છે. તો આ મુજબનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ છે આજરોજ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલો છે.